આઈસીએમએઆઈના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી। શહેરના સીએમએ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા। આવનારા વર્ષમાં પ્રોફેશનલ અને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરાશે। ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્ટ્સ કોસ્ટ ઓફ ઇન્ડિયા આઈસીએમએઆઈ દ્વારા મુંબઈ ખાતે વર્ષ 2024-25 માટે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં શહેરના સીએમએ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે। જે વિશે માહિતી આપતા સીએમએ મિહિર વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ 2023-24માં ઐતિહાસિક મતે વિજેતા થયેલ બાદ મને વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં સેક્રેટરી તરીકેની ભૂમિકા આપવામાં આવી હતી, જેને નિભાવતા વર્ષ દરમિયાન સીએમએના વિદ્યાર્થીઓ માટે ખાસ બુલેટિન અને રાઇઝિંગ સ્ટાર એવોર્ડની શરૂઆત કરી હતી। આ સાથે રિજનલ કોન્ફરન્સમાં મૌક પાર્લામેન્ટનું પણ આયોજન કર્યું હતું, જે જોતા વર્ષ 2024-25માં મને વાઇસ ચેરમેનની જવાબદારી આપવામાં આવી છે। આઈસીએમએઆઈના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા અને દાદરાનગર હવેલી એમ 5 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ આવે છે, જેમાં 10,000થી પણ વધારે સીએમએ પ્રોફેશનલ અને 25,000થી પણ વધારે વિદ્યાર્થીઓ આવે છે, જેઓ માટે આવનારા વર્ષમાં વિશેષ કાર્ય કરવામાં આવશે। મારી સાથે આ વર્ષ દરમિયાન છત્તીસગઢના સીએમએ અરદીમ ગોસ્વામી ચેરમેન તરીકે, સુરતના સીએમએ નેન્ટી શાહ સેક્રેટરી તરીકે અને પુણેના સીએમએ ચૈતન્ય મોહિરીર ખજાનચી તરીકે ફરજ બજાવશે। પ્રત્યેક કમિટીના સભ્યોની બિનહરીફ નિમણૂક કરાઈ છે, જેઓ ઇન્ડસ્ટ્રી, સરકાર અને દેશ સાથે મળીને વિદ્યાર્થીઓને કેવી રીતે એક્સપર્ટ બનાવી શકાય તે માટે વિશેષ રૂપે કાર્ય કરશે। 25 જુલાઈના રોજ બોમ્બે ખાતે ડબ્લ્યુઆરસીની ઓફિસે ઇલેક્શન રાખવામાં આવ્યું હતું। ઇલેક્શનમાં મારી જોડે શ્રી સીએમએ અરિંદમ ગોસ્વામી ચેરમેન, હું સીએમએ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન, સીએમએ નેન્સીભાઈ શાહ સેક્રેટરી અને સીએમએ ચૈતન્યભાઈ મોહિર ટ્રેઝરર એ બિનહરીફ તરીકે ચૂંટાયા છે। અમારી સામે આ વખતે કોઈ કન્ટેસ્ટ નહોતું કર્યું, એટલે આને બિનહરીફ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું હતું। અને આના પછી અમે લોકો ઘણી એક્ટિવિટી કરીશું। એ એક્ટિવિટી ભાગરૂપે જે નવા કોસ્ટ ઓડિટના રૂલ્સ આવ્યા છે એને બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બધા એમપીસ, બધા ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ઇન્ફોર્મેશન પહોંચાડીશું। એમની પાસે અમારે અલગ અલગ સ્ટેટમેન્ટો લેવાના છે, એમના એડવાઇસ લેવાની છે, એમના સજેશન લેવાના છે અને એમસીએને આપવાના છે। મારું નામ સીએમએ મિહિર વ્યાસ છે। હું ડબ્લ્યુઆરસી વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયો છું આ વખતે।